ભૂરા દાદાને કેમ છે? એટલે ભૂરા દાદાની વાત જવા દે. એમાં હું છું, ભૂરા દાદાને હું ખબર કાઢવા ગયો હતો. હા. અહીંયા ગળામાં નળી ભરાવી ભૂરા દાદા છે ને બાપભાઈ, એ ગામમાં મોટામાં મોટા જે જમીનદાર હોય ને એના હાથી. બરોબર. તે બપોરે રોટલો ખાવા આવે, સાંજે વાળું કરવા આવે. ભૂરા દાદા ને ઓલા જમીનદાર ને બધા વાતો કરતા હોય કે આજ તો રાતે તો ભૂંજરા આવ્યા હતા. ભૂંજરા એ કે બહુ આવે છે, ભૂંજરા હેરાન કરે વાડીમાં. અને જમીનદારના ઘરના જોયો હોય ને કાચની પૂતળી જેવા. અને ભૂરા દાદા એને જોઈને એને એમ થાય કે આવું આવું માણા હોય, એને આશ્ચર્ય લાગે. અને હા, અને એના હાથના રોટલા ખાવા મળે ને ભૂરા દાદા ધન્યતા અનુભવે. એમાં એક દી જમીનદારના ઘરના એમ કીધું કે હે ભૂરા દાદા, ભૂંજરું કેવું હોય? ભૂરા દાદાને એમ થયું, હર શેઠાણીને ભૂંજરું કેવું હોય એ નથી ખબર. પછી તો ભૂરા દાદા રાતે હુવા જાય ને વાડીએ વાહુ, તો એ એવો વિચાર કરે કે આજ ભૂંજરા આવે તો સારું. રોજ એવો વિચાર કરે ભૂંજરા ન આવે તો સારું, પણ પછી એવો વિચાર મળ્યા કરે હવે ભૂંજરા આવે તો સારું. એમાં એક દી રેલગાડી નીકળે, આગળ મોટો ભૂંજરો, એની વાહે ભૂંજરી, એની વાહે 10-15 બચ્ચા. રેલગાડી નીકળી, ભૂરા દાદા ઓલો શિકારી કૂતરો કેમ હાલા ઉપર તરાપ મારે, છેલ્લું બચ્ચું નાનું રહ્યું ને એની માથે ભૂરા દાદાએ તરાપ મારી, બચ્ચું પકડી લીધું. બચ્ચું પકડ્યું ને એટલે ભૂંજરી તો આમ આગી વહી ગઈ હતી બાપા, પણ બચ્ચાએ સિંહ નાખી એટલે ભૂંજરીને ખબર પડી ગઈ બચ્ચાને કાંક વાંધો. અને એને આમ બ્રેક મારી, હો ભૂંજરીએ બ્રેક મારીને યુટર્ન માર્યો. યુટર્ન મારી જોયું તો ભૂરા દાદાએ બચ્ચું પકડ્યું. અને ભૂંજરી પછી સોટી છે ને વાહુમાં ભૂંજરું આવ્યો મોટા દાંત વાળો, અને ભૂરા દાદાને સૂથી નાખ્યા. અને ધમા સકડી બોલી ને આજુબાજુની વાડી વાળા વાહુ આવેલા હતા, એને એમ થયું કે આ મેળે હું ધમા સકડી બોલે. હા, તો ખરી પણ કોદાળી પાવડા લઈને ભૂરા દાદાને છોડાવ્યા. તાત્કાલિક 108માં ફોન કર્યો, દવાખાને દાખલ કર્યા. ભૂરા દાદાને શ્વાસ નહોતા લઈ શકતા, તો અહીંયા બાખું પાડીને નળી નાખી શ્વાસ લેવા. પછી કોમામાંથી 2 દિવસ બહાર આવ્યા એટલે એમાં ખબર કાઢવા ગયા. પછી ભૂરા દાદાને મેં પૂછ્યું, મેં કીધું ભૂરા દાદા પણ તમે ભૂંજરું શું કામ પકડ્યું? ભૂરા દાદા શું કે ખબર, બોલી થકતા નહોતા, નાકમાં જ બોલ્યા, મને એમ કે શેઠાણીને ભૂંજ્યું બતાવું. ભાઈ, શેઠાણીને ભૂંજ્યું નથી બતાવવું. એટલે બિચારાને એનો બદ ઈરાદો નહોતો, પણ એને એમ કે શેઠાણીને ભૂંજરું બતાવવું, પકડી ઘેરે લઈ જવું, જો આવું હોય. એ ભૂંજરું બતાવવામાં ભૂરા દાદા કોમો મળી ગયા, હજી નાકમાં જ બોલે. ભૂંજરની વાત તો ભૂંજરની વાત ને, ભૂંજરું બોલે ને ભૂંજની વાત ન.